તો આજ મુદ્દે સંવાદદાતા કીર્તિશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તિશ, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારીમાં હાલ ત્રણેય નદીઓ ઉફાન પર જોવા મળી રહી છે। હાલ શું સ્થિતિ છે? કેટલા લોકોનું સ્થળાંતર થયું છે? બિલકુલ પંકજ, ઉપરવાસ એટલે કે આહવા, ડાંગ અને વઘઈમાં પડેલા વરસાદની સીધી અસર નવસારી જિલ્લામાં જોવા મળી હતી। નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂના, અંબિકા અને કાવેરી ત્રણેય નદી પોતાની ગતિ કરતાં વધુ વધી રહી છે। ખાસ કરીને અંબિકા નદી તેના ભયજનક લેવલ કરતાં 2.5 ફૂટ ઉપરથી વહી રહી છે, જેને લઈને અંબિકા નદીના કિનારે આવેલા તમામ ગામોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે। અમે પહોંચ્યા છે અંબિકા નદી એટલે કે ગણદેવીથી અમલસાડ રોડ પર આવેલા ભાઠા ગામ આજુબાજુનો વિસ્તાર છે કે તમામ ગામોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે। પાણીનો એટલો ફ્લો છે કે અંદર જવું હિતાવક નથી। બીજી બાજુ કહી શકાય કે અહીંના લોકો સતત પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। ગઈકાલે મોડી સાંજે તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આવી રહ્યું છે અને ગણતરીની મિનિટોમાં પાણી આવી જતાં લોકોનું સ્થળાંતર મોટે ભાગે થઈ શક્યું નથી ને જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે 100 થી 150 પરિવાર છે કે જેમને સ્થળાંતર કરીને અલગ અલગ જગ્યા પર રાખવામાં આવ્યું છે। ખાસ કરીને જે રીતે કહી શકાય કે ડાંગ, વઘઈ અને એ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને નવસારી જિલ્લાના 3 તાલુકામાં પડેલા વરસાદને લઈને ત્રણ નદીઓમાં પાણીની સતત આવક વધી છે। તમે દ્રશ્ય જોઈ શકાય છે કે ભાટા ગામનું આરોગ્ય કેન્દ્ર છે તે પાણીમાં ગરકાવ છે, એટલે કે આ વિસ્તારના લોકોને જો કદાચ આ પરિસ્થિતિમાં કોઈ તકલીફ થાય તો હોસ્પિટલ જવાય તેવી પરિસ્થિતિ નથી। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે। ધીરે ધીરે પાણી ઓસરવાના શરૂ થયા છે કારણ કે મોડી રાતથી ઉપરવાસમાં અને નવસારી જે તાલુકા છે તેમાં વરસાદે વિરામ લીધો છે, પણ ગઈકાલે જે રીતે વરસાદ વરસ્યો હતો તેને લઈને ચોક્કસ કહી શકાય કે તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। મુખ્ય માર્ગો પર 4 થી 5 ફૂટ કરતાં વધુ પાણી હતા અને જે પ્રકારે કહી શકાય કે સતત વરસાદ ઉપરવાસમાં હોય કે નવસારી જિલ્લામાં પડ્યો છે, જેને લઈને નવસારી ગ્રામ્ય વિસ્તાર છે કે જેમાં રેલ જેવી સ્થિતિ છે અને નવસારીની 3 નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ પંકજ જોવા મળ્યું હતું। કીર્તિશ, દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર તરફથી એલર્ટના શું મેસેજ આપવામાં આવ્યા છે? કયા કયા તાલુકા અને ગામોને એલર્ટ રહેવાનું કહેવાયું છે? બિલકુલ પંકજ, દક્ષિણ ગુજરાતનું વલસાડ હોય, ડાંગ હોય કે નવસારી હોય, તમામ જિલ્લાને જે રીતે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે। તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની 2 ટીમ તૈનાત કરવામાં આવી છે અને ખાસ કરીને તમામ અધિકારીઓ ખાસ કરીને જે વાતાવરણ છે તેના પર ઉપરવાસમાં પડી રહેલા વરસાદ પર સતત મોનિટરિંગ કરવામાં આવે છે। આહવા, ડાંગ અને વઘઈમાં પડેલા વરસાદની સીધી અસર નવસારીમાં થાય છે, જ્યારે કહી શકાય કે ધરમપુર અને કપરામાં પડેલા વરસાદની સીધી અસર વલસાડ જિલ્લામાં જોવા મળી શકે છે, કારણ કે આ બંને જિલ્લા એવા છે કે જ્યાં છેલ્લા 48 કલાકથી સતત પાણીની આવક વધી રહી છે અને નવસારી ગ્રામ્ય વિસ્તારો કે વલસાડ વિસ્તારો તમામ જગ્યા પર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવાની વારી આવી છે। લોકોના મકાનો પાણીમાં ગરકાવ છે, ત્યારે કહી શકાય કે હજુ તો પાણી ઓસર્યા નથી। ત્યાં તો હવામાન વિભાગની નવી આગાહીને લઈને ચોક્કસ તંત્ર સાથે લોકોની ચિંતા પંકજ વધારો જોવા મળી રહ્યો છે। જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે। તો નવસારીમાં અંબિકા, કાવેરી આ બંને નદી છે અને ખાસ તો 3 જિલ્લાની જે નદીઓ છે એમાં ઉફાન પર જોવા મળી રહી છે। તેમાં જોઈ શકો છો પાણીનો ધસમસતો પ્રવાહ, કારણ કે ડાંગમાં પણ જોરદાર વરસાદ પડ્યો છે અને ડાંગનો જે ઉપરવાસનું વરસાદનું પાણી છે એ આ 3 નદીઓમાં આવી રહ્યું છે, જેના કારણે નવસારી અને વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં છે એલર્ટના મેસેજ આપવામાં આવેલા છે। સાથે સાથે ગઈકાલે નવસારીમાં પણ ભારે વરસાદ પડ્યો છે, વલસાડના પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, તેના કારણે પણ નદીના પાણી જે છે એ ધસમસતા પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે અને અનેક નીચાણવાળા લોકોને એલર્ટ રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। ખેરગામ, ચીખલી અને વાંસદાના વિસ્તારોને એલર્ટ રહેવાના મેસેજ પણ છે। હવે નવસારીમાં પૂરની સ્થિતિ દેખાઈ રહી છે, ત્યારે તંત્રનું ઉદાસીન વલણ છે। જિલ્લાની તમામ 3 નદીઓમાં પૂરની સ્થિતિ છતાં શિક્ષણ કાર્યને લઈ વહીવટી તંત્રનો ઉદાસીન નિર્ણય। ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં પૂરની સ્થિતિને લઈને રજા જાહેર કરાઈ, જ્યારે જલાલપુર અને નવસારીની શાળાઓ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે। પૂર્ણા નદી ભયજનકથી માત્ર 2 ફૂટ જ બાકી છે, ત્યારે જો સપાટી વધે તો શાળાએ આવતા વિદ્યાર્થીઓ પાણીમાં ફસાય તો જવાબદારી કોણ લેશે? 6 દિવસ પહેલા નવસારીમાં આવેલા પૂર સમયે પણ તંત્રએ શિક્ષણ કાર્ય ચાલુ રાખતા કેટલાક વિદ્યાર્થીઓ પાણીમાં ફસાઈ ગયા હતા, જેને ફાયર જવાનોએ રેસ્ક્યુ કરવાની નોબત આવી હતી।
વધુ માહિતી સાથે નવસારીથી સંવાદદાતા ભાવિન પટેલ જોડાયા છે. ભાવિન, હાલ શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે માત્ર નવસારીમાં અને જલાલપુરમાં, બાકીના જે તાલુકા છે ત્યાં બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર કેટલું એલર્ટ દેખાઈ રહ્યું છે આ પાણીની સ્થિતિને લઈને? ચોક્કસથી પંકજ, જો વાત કરવામાં આવે તો આ બાબતે વહીવટી તંત્રનું ઉદાસીન વલણ છે. વહીવટી તંત્રનો એક મનસ્વી નિર્ણય કહી શકાય, એટલા માટે કે નવસારી જિલ્લાની ત્રણેય લોકમાં તો અંબિકા, કાવેરી અને પૂર્ણા પોતાની ભયજનક સપાટીની નજીક છે. અંબિકા અને કાવેરીએ પોતાની ભયજનક સપાટી વટાવી દેતા ગણદેવી, ચીખલી, ખેરગામમાં તંત્રએ રજા જાહેર કરી છે. પરંતુ સૌથી મોટી વાત છે કે પૂર્ણા નદી પણ પોતાની ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ બાકી છે, એટલે કે એની ભયજનક સપાટી 23 ફૂટ છે અને હાલ પૂર્ણા 21 ફૂટ પર વહી રહી છે. હજુ પણ પાણી વધવાની શક્યતાઓ છે અને આ નિર્ણય વચ્ચે જિલ્લા વહીવટી તંત્રએ નવસારી અને જલાલપુર તાલુકામાં શાળાનું જે શિક્ષણ કાર્ય છે એ ચાલુ રાખ્યું છે. ત્યારે પંકજ, જો પાણી વધે તો આ બાળકો પાણીમાં ફસાઈ જાય તો એની જવાબદારી કોણ લેશે? બાળકોના જીવ સાથે રમત રમી રહ્યું હોય વહીવટી તંત્ર એવું હાલ લાગી રહ્યું છે. અગાઉ 6 દિવસ પહેલા જયારે નવસારીમાં પૂર આવ્યું હતું ત્યારે પણ તંત્રએ શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું હતું અને જે મેડિકલ કોલેજના જે વિદ્યાર્થીઓ હતા, ફિઝિયોથેરાપિસ્ટના, એ બાળકો ફસાયા હતા. વિદ્યાર્થીઓ શાળામાં અને પાલિકાના ફાયર વિભાગે રેસ્ક્યુ કરવા પડ્યા હતા. ત્યારે શું તંત્રને આ બાબતે અજાણ હોય એવું લાગે છે? એટલા માટે પંકજ, કે જ્યારે અગાઉથી પાણીનું એલર્ટ આપવામાં આવતું હોય છે, તંત્ર એલર્ટ આપે છે કે નીચાણવાળા વિસ્તારોથી લોકોએ સલામત સ્થળે ખસી જવું, પરંતુ આ બાબતે શા માટે વિદ્યાર્થીઓના જીવ સાથે તંત્ર રમત રમી રહ્યું છે? આ સૌથી મોટા સવાલો સામે આવી રહ્યા છે. પૂરની પરિસ્થિતિ છે, લોકો બાળકોના જીવ સાચવવાના હોય છે, ત્યારે તંત્ર આવા મનસ્વી નિર્ણયો શા માટે હંમેશા કરતી આવે છે? શાળાનું શિક્ષણ કાર્ય માટે ગઈકાલની જે પૂરની પરિસ્થિતિ છે પંકજ, ગઈકાલથી નદીઓના પાણીના જળસ્તર વધી રહ્યા છે. ત્યારે આજે સવારે 5:30 વાગે ગણદેવી, ચીખલી અને ખેરગામની રજાઓ જાહેર કરી છે. શાળામાં મોટે ભાગે સવારની પાળી હોય છે, એટલે વાલીઓને પણ અગવડતા ઘણીવાર પડે છે કે તો શા માટે અગાઉથી રજા આગલે દિવસે રાત્રે જાહેર નથી કરી શકતું તંત્ર? એટલે આવા મનસ્વી નિર્ણયોને કારણે લોકોના જીવ અને બાળકોના જીવ સાથે તંત્ર હાલ રમત રમી રહ્યું લાગી રહ્યું છે. જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. તો હાલ નવસારીથી જે તસવીરો આપે જોઈ છે, નવસારીમાં નદીઓની જળ સપાટીએ ચિંતા વધારી દીધી છે. ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અંબિકા નદી તોફાની બની છે. બિલીમોરાથી અમલસાડ જતા નદી પરના બ્રિજને બંધ કરી દેવાયો છે. અમલસાડ જતા રોડ પરના તમામ ગામોમાં પાણી ઘૂસી ગયા છે. અંબિકા નદીના પાણી મોડી રાત્રે ગામોમાં ઘૂસ્યા. નવસારીમાં કાવેરી નદીએ મોડી રાત્રે ભયજનક સપાટી વટાવી. મોડી રાત્રે કાવેરી નદી ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી હતી અને 22 ફૂટે પહોંચી ગઈ. જોકે સવારે કાવેરી નદી 18 ફૂટે પહોંચી છે. કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટની છે. ભારે પાણીથી બિલીમોરાના ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ પણ કરાઈ રહી છે. નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદી ગાંડીતૂર થઈ છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. અંબિકા નદીમાં પાણીનું લેવલ સતત વધી રહ્યું છે. ખાસ કરીને અંબિકા નદીનું લેવલ 30.5 ફૂટ ઉપરથી વહી રહી છે. જો કે 28 ફૂટ કહી શકાય તેની ભયજનક સપાટી છે, એટલે કે ભયજનક સપાટી ઉપર 2.5 ફૂટ ઉપરથી વહી રહ્યું છે, જેને લઈને કહી શકાય કે ગણદેવીથી લઈ બિલ્લીમોરા અને બિલ્લીમોરાથી અમલસાડ જતા રોડને બંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે આ રોડ પર આવેલા અનેક ગામો છે તેના સંપર્ક વિહોણા થયા છે. સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખાસ કરીને સતત પાણીની આવક વધી રહી છે અને પાણીની આવકને લઈને તમામ ગામોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગણદેવીથી અમલસાડના રોડ પર આવેલા તમામ ગામોમાં અત્યારે પાણી જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગણદેવી બિલ્લીમોરાના નેશનલ હાઈવેને જોડતા રસ્તાઓ મોટે ભાગે પાણી ફરી વળ્યા છે. ગણદેવીના દેવધા, તલિયારા, ધમછાળા, ભેસલા સહિતના ગામો છે જેમાં પાણી પ્રવેશી ચૂક્યા છે અને આ તમામ ગામોમાં સંપર્ક વિહોણા થયા છે. ત્યારે પ્રશાસન અને તંત્ર ખાસ કરીને મોટાભાગે લોકોનું સ્થળાંતર કરાવવાની કામગીરી મોડી રાતથી શરૂ કરી હતી. જે પ્રકારે કહી શકાય છે કે નવસારી જિલ્લાના ઉપરવાસ એટલે કે આહવા, ડાંગ, વઘઈ, સાપુતારા વિસ્તારમાં પડેલા વરસાદનું આ સીધું પાણી છે અને કહી શકાય કે આ વિસ્તારમાં પણ આખી રાત વરસાદ વરસ્યો છે, જેને લઈને સતત પાણીનું લેવલ વધી રહ્યું છે. ખાસ કરીને અંબિકા નદી છે તે તેના
ઘોડાપૂર આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ચોક્કસ જેમ જેમ સમય વધતો જશે તેમ પરિસ્થિતિ વિકટ બનતી અહીંયા દેખાઈ રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો નવસારીના 3 તાલુકાઓમાં મેઘ તાંડવ જોવા મળ્યું. બિલીમોરાથી અમલસાડ જતા રોડ પરના ગામોમાં પાણી ઘૂસ્યા છે. અંબિકા નદી કાંઠે આવેલા ધોલ ગામમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધોલગામ જવાના રસ્તા પર 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા. કાંઠે આવેલી આંબાની વાડીઓમાં પણ પાણી ઘૂસ્યા છે. નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડેલો વરસાદ એટલે કે આહવા ડાંગ અને વઘઈમાં પડેલા વરસાદની સીધી અસર નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે. ખાસ કરીને નવસારી ગ્રામ્યમાંથી પસાર થતી અંબિકા નદી ગાંડી તૂર બની છે. ત્યારે અંબિકા નદીના કિનારે આવેલું છે ધોલ ગામ કે જે સૌથી પહેલું સંપર્ક વિહોણું થાય છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ ગામની બાજુમાં જ આવેલી સૌથી મોટી કહી શકાય એવી કેરીની જે વાડી છે તે વાડી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. 5 થી લઈ 7 ફૂટ જેટલા પાણી અંદર જોવા મળી રહ્યા છે. અને તેનાથી આગળ જઈએ તો ધોલ ગામ જવાનો એકમાત્ર રોડ છે એ રોડ સંપર્ક વિહોણો થયો છે. કારણ કે નદીની બરોબર બાજુમાંથી આ ગામમાં જવાનો રોડ આવેલો છે, જેને લઈને આ રોડ બંધ થઈ જતા ગામમાં આવતા જતા લોકો હાલ સંપર્ક વિહોણા થયા છે. અંદર જવું મુશ્કેલ છે. લોકો અહીંયા પહોંચી રહ્યા છે, પણ કહી શકાય છે કે નદીના પટમાં આવેલું આ ગામ છે અને આ ગામની બાજુમાંથી જે રોડ પસાર થાય છે કે નદીની બાજુમાંથી પસાર થતો રોડ છે, જેને લઈને કહી શકાય છે કે આ ગામમાં જવું મુશ્કેલ છે. કેટલાક લોકો પહોંચેલા છે અહીંયા સામાન આપવા માટે. બેન છે, બેન ક્યાંથી આવ્યા છો તમે? શું નામ આપનું? ડિમ્પલ. ડિમ્પલબેન, શું લઈને આવ્યા છો? અહીંયા ગાય ભેંસ અહીંયા અમારા છે, તો દૂધ કાઢવા માટે ડેલીનું આવવું પડે છે. ગામમાં જવાની પરિસ્થિતિ ખરી? ના, હમણાં નહીં. કેટલું પાણી હશે? રસ્તા ઉપર 10 ફૂટ ઉપર હશે. અને આપણા જે પશુઓ છે તે એમાં એ પાણીમાં છે હમણાં. હા, તો જવાય એવી પરિસ્થિતિ ખરી અંદર? ના, હમણાં ગામમાં નહીં જવાય. અમારા તો અહીંયા જ છે. આર્યા તમારા અહીંયા જ છે. બિલકુલ. એક ભાઈ પણ છે. શું કહેશો ભાઈ, અંદર પરિસ્થિતિ કેવી છે ગામમાં? એકદમ બિસ્માર પરિસ્થિતિ છે. આજથી લગભગ 5-6 પેઢી થઈ ગઈ છે. આ એક જ પરિસ્થિતિ અહીંયા છે. દર વર્ષે પાણી આવે છે અને જાય છે, અને લગભગ કેર સમાજ સુધી પાણી હોય છે. પણ બધા લોકો સચેત થઈ ગયા છે, પોતપોતાની રીતે બધી સાવધાની બરતી લે છે અને પોતપોતાની વ્યવસ્થા પણ કરી લે છે. અહીંથી જવું કેટલું હિતાવક છે, કેટલું નુકસાનકારક? ખૂબ નુકસાનકારક, જિંદગીના ખીલ સાથે સમવા લાયક છે. બિલકુલ. આ ભાઈ કીધું એમ જિંદગીના જીવના જોખમ જેવું છે. કારણ કે આ રસ્તો ધોલ ગામ જાય છે. અમે જવાનો પ્રયાસ કરીએ છીએ, પણ દ્રશ્ય હું થોડા અંદર જઈને બતાવવાનો પ્રયાસ કરીશ કે થોડેક આગળ જશો એટલે કે નદીનો પટ્ટો આવી જાય છે, નદીનો વહેણ આવી જાય છે. ને જે પ્રકારે અંબિકા નદી ગાંડી તૂર બની છે અને જે પ્રકારે અંબિકા નદી ઘોડાપૂર આવ્યા છે, ત્યારે ચોક્કસ આ રોડ જે ગામમાં જાય છે તે જવું હિતાવક નથી. કારણ કે આગળ જતાની સાથે જ આ રસ્તો અને નદીનો પટ બે ભેગો થઈ જાય છે. અને જે પ્રકારનો પાણીનો વહેણ છે એટલે કે આ ગામ સૌથી પહેલું સંપર્ક વિહોણું થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી અંબિકા નદીમાં પૂર આવે છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. જોકે ગામમાં રહેલા લોકો સચેત થઈ ગયા છે. તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ ચોમાસું આવતાની સાથે જ આ ગામના લોકો સ્ટોક કરતા હોય છે, જેને લઈને હવે નદીમાં પાણી ઉતરે તો જ આ ગામમાં જવાનો રસ્તો ખુલ્લો થાય. હું કેમેરામેનને કહ્યું કે થોડા આગળ આવીને આગળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે, કારણ કે જે પ્રકારે આ રસ્તો છે, કારણ કે અમે ભૂતકાળમાં પણ આ ગામમાં જવાનો પ્રયાસ કર્યો હતો. 1-2 વખત નાવડી મારફત ગયા હતા, પણ કહી શકાય કે જેમ જેમ પાણીનું લેવલ વધતું જાય છે તેમ આગળ જવું હિતાવક નથી. કારણ કે આગળ જતાં 7 થી લઈને 9 ફૂટ પાણી છે. અને તમે જોઈ શકો છો કે સામે જે ઇલેક્ટ્રિકનો પિલર છે એ પિલરને ટર્ન માર્યા બાદ નદી અને રોડ બે એક થઈ જાય છે. અને જે પ્રકારે પાણીનો વહેણ છે એટલે કે ખૂબ જ મુશ્કેલ વહેણ છે અને ત્યાંથી અંદર જવું હિતાવક નથી. જો કે ગઈકાલ બપોર બાદ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને જે પ્રકારે કહી શકાય કે નવસારીનો ઉપરવાસ અને નવસારી જિલ્લામાં પડેલા વરસાદને લઈને અંબિકા નદી ગાંડી તૂર થઈ છે. અને આ પાણી ઓસર્યા બાદ જ કહી શકાય કે આ ગામમાં ફરી એક વખત સંપર્ક લોકોનો થશે. પણ હાલ આ ગામ ધોલ ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બિલીમોરા. 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ થયો છે. 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ થયો છે. સૌથી વધારે નવસારીના ખેરગામમાં 9.2 ઇંચ વરસાદ થયો, ધરમપુરમાં 7.4 ઇંચ વરસાદ થયો, તો વલસાડમાં 7.2 ઇંચ વરસાદ થયો. ડાંગના આહવામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો, તો કપરાડામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો નવસારીના 3 તાલુકામાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયેલા છે.
બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. વાડિયા શિપયાર્ડના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા તો અમલસાડ બિલીમોરા રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નવસારીમાં અંબિકા નદીની સપાટીએ ચિંતા વધારી છે. રહીશો અને તંત્રના જીવ ફરી એકવાર તાળવે ચોંટી ગયા છે. મોડી રાત્રિ જ નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે. બિલીમોરાથી અમલસાડના રોડ પર નદીના પાણી ભરાઈ ગયા તો ભાઠા ગામમાં પ્રવેશ દ્વારમાં જ ધસમસતો પાણીનો પ્રવાહ જોઈ શકાય છે. ગામમાં રહેલા તમામ મકાનો પાણીમાં ગરકાવ થયા છે. મુખ્ય રોડ પર આવેલા આરોગ્ય કેન્દ્ર પણ પાણીમાં ગરકાવ થયો છે. ગામની અંદર અને ગામની બહાર આવવું પાણીના વહેણમાં સૌથી વધારે જોખમી છે. નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને અંબિકા નદી ગાંડી તૂર થઈ છે. ત્યારે અંબિકા નદી એટલે કે બિલીમોરાથી અમલસાડ જતા રોડ ઉપર મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. ભાઠા ગામ છે, આ ગામ આખું પાણીની અંદર ગરકાવ છે અને જે પ્રકારે આ ગામનો મુખ્ય માર્ગ છે, ગામની અંદર પ્રવેશતો જે જગ્યા છે ત્યાં આગળ પાણીનો જે પ્રકારનો વહેણ છે એટલે કે આ વહેણની અંદરથી લોકોને પસાર થવું પડે છે. સતત આ પ્રકારનું પાણી વધી રહ્યું છે. ત્યારે બીજી બાજુના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ભાઠા ગામનું આરોગ્ય કેન્દ્ર છે તે પણ પાણીમાં ગરકાવ છે. મોટા પ્રમાણમાં બિલીમોરાથી યુવાનો અમલસાડ નોકરી માટે જતા હોય છે એટલે કે આ રસ્તા પર ઠેર ઠેર આ પ્રકારે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે, જેને લઈને રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અને જે પ્રકારે મુખ્ય માર્ગ ઉપરથી પાણીનો વહેણ છે એટલે કે આ વહેણની અંદર ગામની અંદર જવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે, કારણ કે ગામ આખું પાણીમાં ગરકાવ છે. લોકોના ઘરોમાં પાણી છે. ત્યારે હું કેમેરામેનને કહીશ ફરી એકવાર દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે જે ગામનો મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ ઉપર જ પાણીનો વહેણ છે. આ પાણીના વહેણમાં થોડેક સુધી તો અમે પહોંચ્યા છે, પણ આગળ જવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે જેમ જેમ અંદર જાવ છો તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે અને પાણીનો વહેણ વધી રહ્યો છે. એટલે કે ચોક્કસપણે ડાંગ, આહવા અને વઘઈમાં પડેલા વરસાદને લઈને નવસારી જિલ્લાના ગંદબી હોય કે બિલીમોરા તમામ વિસ્તારોમાં આ જ પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. તમામ ગામો સંપર્ક વિહોણા થયા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બિલીમોરા. તો અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. સુરતના મહુવાના ઉમરા ખાતે આવેલો મધર ઇન્ડિયા ડેમ પણ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અંબિકા નદીના કાંઠે આવેલા ગ્રામ્ય વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. અંબિકા નદીના કાંઠા વિસ્તારમાં વહીવટી તંત્રના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. તો બિલીમોરામાં જળબંબાકારની સ્થિતિ છે. બિલીમોરાના બંદર રોડ પર પાણી ભરાઈ ગયા છે. મધરાત્રિથી જ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. બિલીમોરા જીવનજ્યોત એપાર્ટમેન્ટ નજીક પૂરના પાણી ભરાયા છે. લોકોની ઘરવખરી અને અનાજ પણ પૂરના પાણીમાં તણાયા છે. તંત્ર દ્વારા લોકોના ભોજન અને રહેવાની વ્યવસ્થા કરાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને ખાસ કરીને ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને બિલીમોરાની હાલ બેહાલ થવા પામ્યા છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બિલીમોરા ખાતે આવેલું બંદર રોડ જે છે એ રોડ ઉપર હાલ જે પાણી ભરવા પામ્યા છે. જીવન જ્યોત એપાર્ટમેન્ટ નજીક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને ખાસ કરીને દ્રશ્યમાં જોઈ શકો છો કે જે નદીનો વહેણ જે નદી વહેણ બદલી રહી છે અને આજે બિલીમોરા ગામની અંદર હાલ આ પૂરના પાણી પ્રવેશ કરી રહ્યા છે. ખાસ કરીને દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ મોહલ્લાની અંદર આ જે જીવન જ્યોત એપાર્ટમેન્ટ નદીમાં ફેરવાયું હોય એવા ચોક્કસપણા દ્રશ્યો જોઈ રહ્યા છો સીધા લાઈવ ટીવી પર. ખાસ કરીને જે આ બિલીમોરા વિસ્તારના જે 1000 થી 1200 લોકોનું હાલ સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે અને સ્થળાંતર કરીને લોકોને આ બિલીમોરા નગરપાલિકાના જે સિવિક સેન્ટરની અંદર હાલ લોકોને સ્થળાંતર કરીને રાખવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે પણ ટ્વીટ કરીને માહિતી આપી છે કે જે ચીખલી, ખેરગામ, બિલીમોરા વિસ્તારની શાળા, કોલેજ તેમજ ITI સહિતની શૈક્ષણિક કાર્ય જે હાલ પ્રભાવિત વિસ્તારોની અંદર બંધ રાખવાની પણ એક જાહેરાત પણ ટ્વીટના માધ્યમથી કરવામાં આવી છે. હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ, કેમેરામેનને કહીશ કે જે લોકોની આપવીતી છે અને લોકો કઈ રીતે પાણીની અંદર આવર જવર કરે છે, પોતાના જીવ જોખમમાં મૂકી
અને લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। ગત રોજ અમાસ હોય જે અંતર્ગત દરિયાની અંદર પાણી રહેતું ના હોય અને તેને ધ્યાનમાં લઈને અંબિકા અને કાવેરી નદીના હાલ બેહાલ થતા બિલ્લીમોરા સમગ્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને અહીંના સ્થાનિકોને જે અહીંથી સ્થળાંતર કરીને સિવિક સેન્ટરની અંદર આ વહીવટી તંત્ર દ્વારા સહી સલામત ખસેડી અને ભોજન સહિતની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બિલ્લીમોરા। અમે છે ને રાત્રે છે ને ફાયર બ્રિગેડના રૂમમાં રહ્યા છે સિટી સર્વેમાં, તેમને સુવિધા સારી આપી। હવે પાણી ઓસરવા લાગ્યા છે કે પાણી વધી જશે, પણ ઘરની સાફ સફાઈ માટે ઘરે જાય છે, પછી પાછા સિટી સર્વેમાં જાય છે। પાછા ઘરમાં છે ને તો બધું ખેર થઈ ગયું છે। સામાન થોડુંક અનાજ બનાજનું નુકસાન થયું છે। વાત વલસાડની તો વલસાડમાં પણ મુશળધાર વરસાદ છે। અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। હાલાર વિસ્તારનું તળાવ ઓવરફ્લો થયું છે। તળાવની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં જોઈ શકાય છે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। રાતભર લોકોએ અદ્ધર જીવે વિતાવી હતી અને આ તસવીરોમાં જોઈ શકાય છે વલસાડનો હાલર વિસ્તાર કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા છે। આજે ભારે વરસાદના કારણે હાલર તળાવનું આખું પાણી બહાર ઉભરાઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો આ ઘરોમાં મારી ડૂબવામાં પાણી આવી રહ્યું છે। અહીં ગટર નાળાનો કોઈ નિકાલની કોઈ સમસ્યા કંઈ નથી। અમારે તાત્કાલિક આનું કોઈ નિવારણ મળે એવું રજૂઆત કરું છું નગરપાલિકાને।